जय माताजी मित्रों भाईओ, जे देवी देवताओं थकी આપણું સર્જન થયું હોય, અમે એ દેવી દેવતાઓનું વિસર્જન આપણે કઈ રીતે કરી શકીએ, માટે મારા જીવનથી જોડાયેલી અમુક વાતો હું અહીંયા આપની સમક્ષ રજૂ કરું છું. મારો વિડીયો બનાવવાનો હેતુ કોઈની ધાર્મિક આસ્થા શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો નથી. મારો હેતુ ફક્ત એ છે કે જે અત્યારે ચાલી રહ્યું છે એવું ન થવું જોઈએ, પણ છતાં આપણે આ પબ્લિકને આપણે રોકી શકતા નથી. 1991, 92 અને 93ની હું વાત કરવા માગું છું. ત્યારે હું ભણવા જતો એટલે મને થોડું ઘણું વાંચતા લખતા આવડતું. ત્યારે એના આગળ ફક્ત સંતોષીમાના શુક્રવાર રહેવામાં આવતા હતા. દરેક સ્ત્રીઓ સંતોષીમાના શુક્રવાર રહે અને એ શુક્રવાર રહેતા હોય એના ઉજવણા થતા અને સંતોષીમાની વાર્તાઓ વચાતી. જ્યારે મારી ઉંમર લગભગ 12 વર્ષની હશે ત્યારે ધીમે ધીમે સાંભળવામાં આવ્યું ઠેઠ અમારા ગામ સુધી કે હવે નવદુર્ગામાં જે માતાજી આવે એમને 9 અવતારમાંથી હવે 10મો અવતાર લીધો છે, એટલે કે દશામાં પ્રગટ થયા છે અને દશામાં રૂપે માતાજી આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ માતાજીએ પરચાઓ પૂર્યા છે. તો મિત્રો ભાઈઓ, મારો કહેવાનો હેતુ એ છે કે એ વખતે અમારા ભાઈઓ કુટુંબની મહિલાઓમાં દશામાના વાર રહેવાની શરૂઆત થઈ અને કોઈને વાંચતા લખતા ઓછું આવડતું, એટલે મને આવડતું પણ ક્યાંક ક્યાંક કાનો માતર શબ્દોમાં ભૂલ થતી. પણ તો હું સૌથી નાનો હતો ત્યારે અને ભાભીઓ હોય, કાકીઓ હોય, એમાં એ બધી મહિલાઓએ દશામાના વાર રહેવાની શરૂઆત કરી અને એમાં મને ચોપડી લઈને વાંચવા માટે બેસાડતા. હવે હું વાર્તા વાંચતો, મને આવડી એવી. ત્યારે એવું હતું કે એક જ ચોપડી રાખવાની વાર્તા વાંચવા માટે અને એમાં એક રાજા વિશે, એક રાણી વિશે, એક જ રાજા અને એક જ રાણીનું નામ, કુંવરો, અને આખી વાર્તા હું વાંચતો. છેલ્લે દશામાની જય બોલાવતો. તો આવું 4-5 વર્ષ સુધી મેં વાર્તાઓ વાંચી. એટલે કોઈએ એવું ન સમજવું કે આ ભાઈએ વિડીયો કેમ આવો બનાવ્યો એમ. હું પોતે ધાર્મિક વ્યક્તિ છું. જે અત્યારે આપણે દશામાં કહી રહ્યા છીએ એ દશામાં પોતે સાક્ષાત માં પાર્વતીનો અવતાર ગણીએ કે એ પોતે મોમાઈમાં રણની દેવીમાં છે, બરાબર. અત્યારે એ જ માતાજીનું નામ દશામાં કરવામાં આવ્યું છે. તો મિત્રો ભાઈઓ, એ વખતે જે કોઈ અમારા કુટુંબ આડોશી પાડોશીમાં મહિલાઓ દશામાનું વ્રત રહેતા, એ વખતે ફક્ત ગારાની માટીની સાંઢણી બનાવીને બાજોઠ ઉપર મૂકતા અને જે ચોપડી વાંચવાની હોય ને એ જ ચોપડીનું પૂજા કરતા અને માટીની સાંઢણી બનાવે અને સાંઢણીનું 10 દિવસ સુધી પૂજા કરે. 10 સૂતરના દોરા લઈને 10 ગાંઠો વાળે. આ રીતનું પૂજન ચાલુ હતું એ વખતે. અને દરેક મહિલાઓ 10 દિવસ સુધી એકટાણા કરીને અથવા નકોડા ઉપવાસ કરીને એ માતાજીના વાર રહેતા. તો મિત્રો ભાઈઓ, એ વખતે ગારાની સાંઢણી બનાવવાની અને એ સાંઢણીને 10મા દિવસે ગમે એના વહેતું પાણી હોય ત્યાં પધરાવી દેવાની. તો અત્યારે હું જોઉં છું કે અત્યારે કેમિકલ અને કાંઈક એવી પદાર્થોની સાંઢણી સાથે માતાજીને પણ બેસાડવામાં આવ્યા છે. દશામાનું સ્વરૂપ પણ સાથે આવે છે. બોલો, હવે 10 દિવસ સુધી આપણે પૂજા અર્ચના, વાર તહેવાર, ઉપવાસ બધું કરીએ છીએ. પણ જે આપણા માતાજી હોય છે, 10 દિવસ પૂજા કરવા માટે મૂર્તિ લાવો છો, એના અંદર શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ 10 દિવસ સુધી જ કેમ માનવામાં આવે છે? અને 10મા દિવસે જ્યારે તમે એ જ મૂર્તિને વહેતા પાણીમાં અથવા ગમે ત્યાં માતાજીની મૂર્તિ પધરાઈ આવો છો અને એનું વિસર્જન કરો છો, તો એમાં તમને એવું નથી લાગતું કે એ 10 દિવસમાં શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ ગયું ક્યાં? અત્યારે તમે માતાજીને એ રીતે વિસર્જન કરીને રઝળતા મૂકી દીધા.
મૃત્યુ તૂટી જાય, ભાંગી જાય, એમાં આપણી શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસને ઠેસ નથી પહોંચતી. જે માતાજીને આપણે પૂજીએ છીએ, માનીએ છીએ, અને 10 દિવસ આપણે સતત એમની ભક્તિભાવથી પૂજા અર્ચના, ઉપવાસ બધું કરીએ છીએ, એ જ માતાજીની મૂર્તિને જ્યારે તમે પધરાવી દો છો અને એના પછી એ મૂર્તિનું શું થાય છે એનો ક્યારેય આપણે વિચાર કર્યો છે? નહીં. તો 1991-92ની જ્યારથી દશામાં આવ્યા ત્યારથી હું સતત આ બધું જોતો રહ્યો છું. જેમ જેમ સમય નવો નવો આવતો જાય એમ એમ ભગવાન માતાજીની મૃત્યુ મોટી મોટી બનાવવામાં આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધાથી માનવાના દાવાઓ કરવામાં આવે છે અને એના પછી એનું એ જ મૂર્તિનું વિસર્જન કરી નાખે. એટલે મિત્રો, ભાઈઓ, બહેનો, જરાક વિચાર કરજો કે જે દેવી દેવતાઓ થકી આપણું સર્જન થયું હોય અને એમનું આપણે કઈ રીતે વિસર્જન કરી શકીએ? વિચાર કરજો. અત્યારે ઘણી બધી ખરાબ પડતર પાણીની અંદર અને માતાજીની મૃત્યુ ફેંકી દીધી હોય અને મૂર્તિની હાલત કેવી થઈ હોય, ક્યાંક હાથ પગ તૂટી ગયા હોય, ક્યાંય માથું તૂટી ગયું હોય, અને ઘરે જ્યાં સુધી આપણે પૂજા કરતા હોઈએ, ઉપવાસ કરતા હોઈએ, ત્યાં સુધી આપણે એ મૂર્તિની અંદર કેટલી આપણે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી જોઈએ છીએ. આખું કુટુંબ પરિવાર આપણે એ 10 દિવસ સુધી પગે લાગીએ છીએ માતાજીને, અને પછી એના અંદર માતાજી ન રહ્યા. જ્યારે આપણે વિસર્જન કરવા જઈએ ત્યારે એમાં શું એમાંથી માતાજી વિયા ગયા? વિચાર કર્યા જેવી બાબત છે મિત્રો, ભાઈઓ અને બહેનો. આમાં કોઈની ધાર્મિક આસ્થા શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ નથી, કેમ કે હું પોતે ઘણા વર્ષ સુધી મેં વાર્તાઓ વાંચી છે અને પછી એવું થવા માંડ્યું કે એક રાજા રાણીની વાર્તા આવતી, એમાં પછી અલગ અલગ નામથી અલગ અલગ રાજાઓની વાર્તાઓ શરૂ થઈ. એવી એવી ચોપડીઓ બહાર પડવા મળી. એમાં નળ દમયંતીની વાર્તાને પણ જોડી દીધી દશામાની વાર્તા સાથે. માઠી દશા હોય, આપણી ઉપર દુઃખ હોય, એ બધું તો આપણી ઉપર, અને પહેલાંના જ્યારે રાજા રજવાડા હતા ત્યારે બધા ઉપર સંકટ આવતા, અને અવળી માઠી દશાઓ આપણી હોય ત્યારે સંકટો આવતા જ હતી. પણ દશામાં નામ આપી દેવાથી એ બધી વાર્તાઓને દશામાં સાથે જોડી ન દેવાય. અને આપણા સતયુગના દેવતાઓ, એમાં શિવ શક્તિ, એમાંથી નહીં શક્તિ, એ અત્યારે હજારો સ્વરૂપે અલગ અલગ કોમ વર્ણોમાં કુળદેવી તરીકે પૂજાય છે, જેના હજારો નામ છે. તો આપણે દશામાને પૂજીએ છીએ, માનીએ છીએ, અને એ પોતે માં મોમાય રણની દેવી છે. તો ભાઈઓ બહેનો, મારો હેતુ એ છે કે અત્યારે કેમિકલ અને માટલ પદાર્થોની સાંઢણી અને એના ઉપર એ દશામાને બેસાડ્યા છે, અને આપણે 10 દિવસ પૂજા કરીને અને ગમે ત્યાં પધરાઈએ છીએ, એનું વિસર્જન કરીએ છીએ. તો જરાક મનની અંદર વિચાર કરો, જેને આપણું સર્જન કર્યું છે એનું આપણે વિસર્જન કઈ રીતે કરી શકીએ? આ ફક્ત જાગૃત દ્રષ્ટિએ સમાજમાં દરેકને જગાડવાનો હેતુ છે. વધુ પડતી અંધશ્રદ્ધા આપણને અંધશ્રદ્ધામાં ધકેલતી જાય છે, પણ સાચી શ્રદ્ધા, સાચી આસ્થા અને સાચા વિશ્વાસથી કોઈ પણ દેવી દેવતાને આપણે માનશું એટલે આપણા મનની અંદર જ છે. ખોટી અંધશ્રદ્ધા ફેલાવવી એ યોગ્ય નથી. દેવી ધર્મને માનો, પણ સાચી શ્રદ્ધાથી માનો. એમાં વધુ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન ન કરો. મારી દરેકને નમ્ર અપીલ છે. ભાઈઓ બહેનો, આ વિડીયો જોઈ અને વિચાર કરજો કે 10 દિવસ આપણે પૂજા અર્ચના, ઉપવાસ કરીને જે માતાજીને આપણે ગમે ત્યાં પધરાવી દઈએ છીએ, માટે મેં મારી આ જ્યારે દશામાની શરૂઆત થઈ હતી એ સમયની મેં વાત કરી છે. ત્યારે ફક્ત માટીની ગારાની સાંઢળી બનાવતા અને એનું પૂજન કરતા. માતાજીને તો ખાલી આપણે મનથી જ માનવાના હોય કે આ માતાજી છે એમ. તો થોડોક વિચાર કરજો. ભલે તમે કોઈ પણ દેવી દેવતાને માનો, એનો કોઈ આપણે વિરોધ કે વાંધો નથી, પણ એ પહેલાં નહોતું એને તમે અત્યારે કઈ રીતે વધુ પડતું ફેલાવી રહ્યા છો? કે મૂર્તિ તમે એના ઉપર માતાજી નહોતા આવતા પહેલાં. ફક્ત આપણે મઠ મંદિરોમાં જે માં મોમાઈમાં રણની દેવીમાંનો
ફોટો હોય એમાંથી ફક્ત આપણે ગારાની સાંડણી બનાવતા અને સાંડણીનું પૂજન કરતા. અત્યારે શું થઈ રહ્યું છે? મારો વિડીયો બનાવવાનો હેતુ કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. જે મેં સત્ય છે એ જ વાત કરી છે. ભાઈઓ બહેનો, ધન્યવાદ.